ऊंचे स्वर्ग में दूत गाते हैं एक स्वर में, और नीचे यहाँ हम गाते हैं एक स्वर में। सब मिलकर गाते हैं हालेलुया हालेलुया। આરાધના કરવાને માટે રાજાઓ પોતાનું સિંહાસન છોડીને તમારી આગળ નમી જાય છે। તમારી આરાધના કરવાને માટે તેઓ પોતાનો મુકટ ઉઠાવીને ને કાઢીને તમારી આગળ નમી જાય છે। લાન માટે ગીત કરતા પણ કહે છે, तेरा ही दंडवत करने को राजा सिंहासन छोड़कर झुकता है, तेरी आराधना करने को प्राचीन मुकुट रख के झुकते हैं। इसलिए हम भी ये गाते हैं, तू पवित्र है, तू पवित्र है, पवित्र है। थैंक यू जीसस। दंडवत करने को राजा सिंहासन छोड़ झुकते हैं, आराधना करने को प्राचीन मुकुट रख कर झुकते हैं। तेरा ही दंडवत करने को राजा सिंहासन छोड़ के झुकते हैं।
જીસસ. ફરીને એકવાર પિતા પરમેશ્વર આજની સાંજે એક મંડળી તરીકે પિતા પરમેશ્વર તમારા લોકો તરીકે તમારા ચરણોમાં નમ્યા છે. પ્રભુ પરમેશ્વર, તમારું વચન કહે છે જ્યાં 2 કે 3 મારે નામે એકઠા થયા છે ત્યાં તેમની વચમાં હું છું. ચોક્કસ પિતા, એ વચન પ્રમાણે પિતા અમે વિશ્વાસ કરીએ છીએ તમારી પવિત્ર ઉપસ્થિતિ અમારી વચમાં છે. પ્રભુ પરમેશ્વર, આ સમય અમે ફરીને એકવાર પિતા તમારી હુજૂરીને આ જગ્યા પર માંગીએ છીએ. ઓ પિતા પરમેશ્વર, ગીત કરતા જે પ્રમાણે કહે છે કે હુજૂરી તેરી ચાહીએ, હુજૂરી તેરી કાફી. ઓ પ્રભુ, મંડળી તરીકે અમે ફરીને એકવાર તમને પોકાર કરતા અમે ગીત ગાવા માંગીએ છીએ. હુજૂરી તેરી કાફી હૈ, હુજૂરી તેરી ચાહીએ. થેન્ક યુ જીસસ. થેન્ક યુ લોર્ડ. हुजूरी तेरी काफी है, हुजूरी तेरी काफी है, हुजूरी तेरी काफी है, हुजूरी तेरी काफी है. मैं किसकी स्तुति करूं, तेरे बिन मैं किसको भजूं, तेरे बिन मैं किसकी स्तुति करूं, तेरे बिन मैं किसको भजूं. हुजूरी तेरी काफी है, हुजूरी तेरी काफी है, हुजूरी तेरी काफी है, हुजूरी तेरी काफी है. तेरे बिन मैं किसकी स्तुति करूं, तेरे बिन मैं किसको भजूं, तेरे बिन मैं किसकी स्तुति करूं, तेरे बिन मैं किसको भजूं. હા પ્રભુ, જ્યારે તમારો ઉપદેશ સાંભળીને એક શાસ્ત્રીએ તમને પ્રશ્ન પૂછ્યો કે સૌથી અગત્યની પહેલી વચનયુક્ત આજ્ઞા કઈ છે, ત્યારે તમે એને કીધું, પ્રભુ તારા એકલા દેવની જ તું સ્તુતિ કર. એ તારો દેવ યહોવા એકલો એ જ પરમેશ્વર છે. અને તું તારા પૂરા અંતઃકરણથી, તું પૂરા હૃદયથી, તું તારી પૂરી બુદ્ધિથી અને તું તારા પૂરા સામર્થ્યથી એના પર પ્રીતિ કર. અને બીજી એ છે તો તે જો કે જેવો તું પોતા પર તેવો તારા પાડોશી પર પ્રેમ કર. પ્રભુ પરમેશ્વર, આ સમય તમારા લોકો તરીકે, તમારા પસંદ કરાયેલી પ્રજાઓ તરીકે પિતા પરમેશ્વર, એ તમારી પહેલી ને વચનયુક્ત આજ્ઞા પ્રમાણે પિતા અમે પૂરા સામર્થ્યથી ને પૂરા બળથી, પૂરા અંતઃકરણથી પિતા તમારી ખોજ કરનાર બની એવું તમે થવા દો પ્રભુ. પિતા, અમે તમને પોકારીએ છીએ. તમે અમારા દેવ છો, તમે અમારા પ્રભુ છો, તમે અમારા પિતા છો. પ્રભુ પરમેશ્વર, આ કષ્ટમય અઠવાડિયા દરમિયાન પિતા પરમેશ્વર, એ તમારા વધસ્તંભ પર એ બલિદાન અને એ દુઃખને પિતા અમે યાદ કરતા આજની આ પ્રથમ સંગતમાં પિતા અમે નમ્યા છે. ત્યારે પરમેશ્વર પિતા, અમારી પ્રાર્થના છે કે એ તમારા દુઃખનો, એ તમારા વધસ્તંભ પરના જડાવવાનો અને પિતા પરમેશ્વર એ દ્વારા અમારા માટેનો માર્ગ ખુલ્લો કરવાનો મર્મ તમે અમને જણાવો. પિતા, એ બાબતોને અમે સમજી શકીએ એના માટે તમારી કૃપા માંગીએ છીએ. પરમેશ્વર પિતા, તમારા વાલા સેવક જ્યારે આ સમય વચન લઈને આવનાર છે, ત્યારે પ્રભુ એ વચન સમજવાને માટે તમે અમને સહાય કરો અને મદદ કરો. સારી ભૂમિ પર પડેલા બીજની પેઠે આ વચન, આ બીજ વવાય અને અમારા પ્રત્યેકના જીવનમાં સોગણા ફળ લઈને આવનારા બને એમ તમે થવા દો પિતા. કોઈ શૈતાન, કોઈ અંધકારની શક્તિએ વચન ચોરી ના જવા પામે.
પિતા અમારા શરીર પણ આપતા આત્મા અમારા હૃદયનો કબજો તમારા હાથમાં સોંપીએ છીએ પિતા કોઈનું પણ પિતા મન અહીં તહીં ભટકવા ના પામે પણ પિતા પરમેશ્વર અમે વચન સમજીને એ પ્રમાણે ચાલીએ એવું તમે થવા દો અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ આમેન.